જય માતાજી મિત્રો, મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી અને મારા ફેસબુક ફેમિલીને મારા તરફથી હેપી દિવાળી। આજે દિવાળી પણ થઈ છે અને અમે આજવામાં અત્યારે પ્લાવનું કામ કરી રહ્યા છે અને આજવાના ઘણા બધા મિત્રો મને મળવા પણ આવ્યા છે। વિચારો એ પાછા એક જ ડ્રેસમાં આવ્યા છે, બધા મળવા કેવા એક જ ડ્રેસમાં આવ્યા છે, પણ એમનો મારો ખૂબ ખૂબ અભિનંદન મને મળવા આવ્યા માટે। હવે એમને આપણે જમાડ્યા વગર તો જવા દેવાના નથી, કારણ કે એ બધા ના તો આપણે કહે છે પણ આપણે જમાડવા પડશે ને એમને, કારણ કે આટલી બધું દૂરથી આપણે આવ્યા છે આકલાવથી એક, અને આજવા મેં આપણા ફ્રેન્ડ મળ્યા એટલે આપણા શાંતિલાલ આપણે એમને કહી દઈએ એમને જમાડી દે રીતે તમે જમાડી દેજો આપણા મિત્રોને, કારણ કે ઘણા બધા દૂરથી આવ્યા છે અને આપણી મુલાકાત કરી એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન। એમને જે જમવું હોય એ તમે દબાઈને પ્લાવ મારીને જમાડી દો, બરાબર ને? જમાડી દેશો ને તમે? હા તો ચાલુ કરો, બરાબર ને? બધા ફ્રેન્ડ સવાર સવારે નહીં ધોઈને તૈયાર થઈને 12 વાગે મુલાકાત કરવા આપણે આવી ગયા છે। આ તો આમાં આપણે ખેતર મેં પ્લાવ મારતા હતા એમને, એટલે એમનું ખૂબ ખૂબ અભિનંદન। અને પાછા વિચારો એક જ ડ્રેસમાં પાછા આવ્યા છે, પાછા એવું નહીં, એક જ ડ્રેસમાં આવ્યા છે એટલે આપણે એમને ફૂલ મોજથી જમાડીશું અને જમાડી બવાડીને મોકલીશું એમને પાછા, એટલે બહુ ખુશ થઈ ગયા, ફરે છે આપણી જોડે જોડે પાછળ પાછળ। અને એક ભાઈ તો પાછા લંગડા આવ્યા છે, મેં કેમને એટલો બધો શોખ મારવા લાગ્યો તો પાછા લંગડા આવ્યા પણ એક જ ડ્રેસમાં આવ્યા। શાંતિલાલ ભાઈ બગલામને જમાડી રહ્યા છે, જો શાંતિલાલ ભાઈ એક જવા દેશે ને પાછળ બગલા જમે છે, ફૂલ ભોજન આપી રહ્યા છે, જે જમવું એ છૂટ પાછું, એવું નહીં।